ભક્તિના 9 પ્રકાર છે ને એમાં શ્રેષ્ઠ ભક્તિ અને નવેદા ભક્તિ કહેવાય. અને એ ભક્તિ સબરીએ કરી હતી. પિચકારીથી કલર ઉડાડતા હતા બાળકો. સરસ મજાનું કૃત્ય રજૂ કર્યું. આજ કલરનું માધ્યમ શું સમજાવીશ આપણે ઈશ્વર પાસેથી માગી છીએ શું? આપણે ઈશ્વરને કઈ મને સારું સ્વાસ્થ્ય આપજો, સંપત્તિ આપજો. ક્યારે આપણે એવું માંગ્યું છે કે ખરેખર માગવા એવું છે? ઈશ્વર પાસે એમ મગાય કે એ પરમાત્મા મેં મારા જીવનની રંગોળી દોડી છે, એમાં મારા કર્મ મુજબને કલર તમે કરજો. આ કલરની આખી વાત છે. તમે રોજ સવારમાં સ્કૂલે આવો છો બાળકો? માતા પિતાને પગે લાગો છો? શિક્ષકને પગે લાગો છો? શિક્ષક કઈ ઊંચાઈ ઉપર તમને લઈ જાય ખ્યાલ છે? આપણે એને ગુરુપદ આપ્યું છે. હમણાં થોડાક દિવસ પછી ગુરુ પૂર્ણિમા આવે છે. તો શિક્ષક ક્યાં સુધી આપણને ગુરુ લઈ જાય સાંભળી લેજો આ પંક્તિના માધ્યમથી કે જબ से मिले मुझे मेरे गुरु मुझे जीवन जीना सिखा दिया भटक रहा था मैं जहान में मुझे ज्ञान का अमृत पिला दिया ढूंढता रहा मैं तुझे हर जगह कहीं न मैं तुझे ढूंढ पाया जब से मिला मुझे तेरा पता मैं अपना पता ही भूल गया. આ ઊંચાઈ પર લઈ જવાના આ શિક્ષકો છે. મા બાપને પણ મારી વિનંતી, સરકાર જે કઈ પગલા લઈ રહી છે, આજે આખું મંત્રીમંડળ, મુખ્યમંત્રી, મંત્રી, સંસદ સભ્યો, ધારાસભ્યો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો, આ બધાય મહેનત એટલા માટે કરે કે તમે શાળામાં પ્રવેશ કરો. આ દેશનું બાળક શિક્ષણથી વંચિત ન રહે એના માટેની મહેનત કરે છે. તો વાલી તરીકે આપણી પણ જવાબદારી બને. નરેન્દ્રભાઈ એક કાર્યક્રમમાં કહેતા હતા, વાલીને પૂછતા હતા કે ભાઈ વાલી આમાંથી અભણ વાલી કેટલા છે? આંગળી ઊંચી કરો છો. આ તમને એટલા માટે કહું છું, ઘણી વાર આંગળી ઊંચી કરતા આપણને શરમ થાય, પણ શરમ ન અનુભવતા. પણ તમારા બાળકને ભવિષ્યમાં શરમ ન થાય એના માટે બાળકને ભણાવજો. આ વાત છે. નરેન્દ્રભાઈને ખૂબ સ્થિતિ આપવા. નરેન્દ્રભાઈ મોડાસામાં ગયા ને એક ઘરે પોતે રોકાણા હતા. એ ઘરે એક વૃદ્ધ બેન હતા, પછી 75 વર્ષના. અને એ બેનની ઈચ્છા હતી કે મને રામાયણ વાંચવું. એ કે મને વાંચતા નથી આવડતું. નરેન્દ્રભાઈએ એને વાંચતા શીખવાડ્યું અને મોટા અક્ષરવાળી રામાયણ એને ભેટ આપી. અને એ માજીએ જેથી વાંચી ને તેથી માજી અને નરેન્દ્રભાઈ બેને આનંદ થયો. એટલે જ નાનાજી દેશમુખ એટલે કહેતા હતા કે પ્રૌઢ શિક્ષણ ઉપર પણ ભાર મૂકો. એ લોકોને સમજાવતા હતા કે ભાઈ તમને સહી કરતા આવડે છે? તો કે ના. તમને પૈસા ગણતા આવડે છે? તો કે ના. તો એ કે બેંકમાંથી તમે પૈસા કઈ રીતે ઉપાડશો? એ કે અમને આવડતું નથી. પણ લોકોને કઈ ભણવામાં એટલા રસ નહોતો. દેશમુખને એમ થયું કે આ લોકોની માનસિક